નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। શું સવારે જાગ્યા પછી તમને એવું લાગે છે કે જાણે શરીરની બધી જ ઉર્જા કોઈએ ચૂસી લીધી હોય? શું તમે તે અજીબો ગરીબ ન તૂટે તેવા આળસ સામે ઝઝૂમી રહ્યા છો, જે તમને દિવસભરના કામોમાં પાછળ ધકેલી રહ્યું છે? જો તમારો જવાબ હા હોય તો આ તમારા માટે એક અંતિમ ચેતવણી છે। તમારા શરીરની અંદર કદાચ એક ખામોશ અને ધીમી પ્રક્રિયા ચાલી રહી છે, જે ધીમે ધીમે તમારી જીવન શક્તિને ખતમ કરી રહી છે। આ માત્ર સામાન્ય થાક નથી, પણ એક ઊંડા શારીરિક ક્ષયનો સ્પષ્ટ સંકેત છે। આજે અમે એક એવા ચમત્કારી સત્યને ઉજાગર કરવા જઈ રહ્યા છીએ કે જેને સ્વાસ્થ્ય નિષ્ણાંતો સામાન્ય રીતે લોકો સામે સહેલાઈથી રજૂ નથી કરતા। તમારી ઉંમર ભલે 40, 50 કે તેથી વધુ કેમ ન હોય, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આપણે બે અવિશ્વસનીય સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ એવા ખાદ્ય પદાર્થો વિશે વાત કરીશું, જે તમારા નબળા શરીરને માત્ર થોડા જ અઠવાડિયામાં ફરીથી એક 25 વર્ષના યુવાન જેવી અદમ્ય શક્તિ અને પ્રાણશક્તિથી ભરી દેશે। આના માટે કોઈ જટિલ કે મોંઘા ઇલાજની જરૂર નથી। તમારા રસોડાના એક સામાન્ય ડબ્બામાં છુપાયેલા આ બે કુદરત હથિયાર તમારી લાંબા સમયથી ચાલી આવતી નબળાઈ, સ્નાયુઓના દુખાવા અને જૂની બીમારીઓને જડમૂળથી ઉખાડી ફેંકવામાં સંપૂર્ણ સક્ષમ છે। મિત્રો, હું તમને એક સીધો અને કઠોર સવાલ પૂછું: શું તમે ખરેખર તમારા શારીરિક સ્વાસ્થ્યથી સંતુષ્ટ છો? જ્યારે તમે રાત્રે પૂરી અને ગાઢ ઊંઘ લીધા પછી પથારી છોડો, ત્યારે પણ શું તમને આખા શરીરમાં એક અજીબ શૂન્યતા અનુભવાય? શું તમને એવું લાગે કે રાતભર તમારા જરૂરી અંગોએ આરામ નહીં પણ કઠોર મહેનત કરી છે, અને પરિણામે તમારા હાથ પગ ભારે પથ્થરોની જેમ અનુભવી રહ્યા છે? એક ભયંકર આળસ તમને દરેક પળે જકડી રહી છે, જેણે તમારા દિવસની શરૂઆત કરવાની પ્રાથમિક ઈચ્છાને પણ ખતમ કરી દીધી। શું તમારા આખા શરીરમાં સતત હળવો કે તીવ્ર દુખાવો અનુભવાય? શું તમારા સાંધા કે ઘૂંટણમાં અસહ્ય જકડન છે? સ્નાયુઓમાં વારંવાર ખેંચાણ કે તાણ તમારા રોજિંદા જીવનને મુશ્કેલ બનાવી રહ્યું છે? શું તમે એક અવિશ્વસનીય નબળાઈથી પીડિત છો, જ્યાં શરીરની બધી જ ઉર્જા જાણે ગાયબ થઈ ગઈ? શું તમને થોડું પણ કામ કરવાની ઈચ્છા નથી, ત્યાં સુધી કે બેઠા રહેવા પર ચક્કર જેવો થાક અનુભવાય? સૌથી ભયાનક શું છે, તમારા હાથ પગ ક્યારેક અચાનક શૂન્ય થઈ જાય, જાણે ત્યાં રક્ત સંચાર કે સંવેદના અટકી ગઈ હોય? શું તે પરેશાન કરનારી ઝંઝણાટી કે પગમાં ખાલી ચડી જવી તમારી ચાલને પણ મુશ્કેલ બનાવી રહી છે? શું તમે તમારા સ્નાયુઓમાં દરેક સમયે એક કઠોર પીડાદાયક તણાવ અનુભવો છો? જો આમાંથી એક પણ ભયાનક લક્ષણ તમારી સાથે મેળ ખાય છે, તો જાણી લો, આ સામાન્ય શારીરિક થકાવટ નથી। આ તમારા શરીરની અંદર કેટલાક વર્ષોથી જમા થયેલી એક ગુપ્ત ગંભીર સમસ્યાનું બાહ્ય પ્રતિકરણ છે। આ સમસ્યા તમારા કોષોની જીવન શક્તિને ચૂપચાપ ખતમ કરી રહી છે અને તમને સમયથી પહેલા વૃદ્ધાવસ્થા અને અસાધ્ય બીમારીઓ તરફ ધકેલી રહી છે। તમને કદાચ ખબર પણ નહીં હોય કે તમારા આંતરિક તંત્રમાં કેટલીક ભયંકર પોષક તત્વોની કમી કે ક્ષતિ થઈ રહી છે, પરંતુ નિરાશ ન થશો। આ બધા જ શારીરિક પતનને રોકવા માટે તમારે કોઈ પણ મોટા દવાખાનામાં લાખો રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી, અને ન તો કોઈ જટિલ આડઅસરવાળી ચિકિત્સા રીત અપનાવવાની જરૂર છે। તમે વિશ્વાસ કરો કે ન કરો, તમારા રસોડાના પ્લેટફોર્મ પર રાખેલી માત્ર બે અત્યંત સાધારણ અને લગભગ મફતમાં મળી જનારી વસ્તુઓ તમારા નબળા રોગગ્રસ્તને શરીરને ફરીથી એક અભેદ્ય કિલ્લામાં બદલી શકે છે। આ બે ઘટકોની સૌથી મોટી ક્રાંતિકારી વિશેષતા એ છે કે આ કોઈ વિદેશી રસાયણયુક્ત પ્રયોગશાળામાં નથી બનાવ્યા। આ એવી વસ્તુઓ છે જે ભારતના દરેક ઘરમાં ખૂબ સહેલાઈથી મળી જાય અને બજારમાંથી ખૂબ જ ઓછા ખર્ચમાં ખરીદી શકાય છે। એનામાં જે કુદરતી ઉપચાર શક્તિ છુપાયેલી છે, તે કોઈ પણ આધુનિક ટોનિક કે ઔષધિથી કેટલા ગણી વધુ છે। આ તમારા શરીરને અંદરથી પુનર્જીવિત કરવાની શક્તિ રાખે છે। તમારી ઉંમર જે પણ હોય, આ બંને વસ્તુઓ એકસાથે મળીને તમારા શરીરમાં તે ખોવાયેલો ઉત્સાહ, અદભ્ય ઉર્જા અને તાજગીની લહેર પાછી લાવી શકે છે, જે તમને તમારા શ્રેષ્ઠ સમયમાં પાછા લાવી દેશે। આ કોઈ જાદુઈ કલ્પના નથી, પરંતુ પ્રકૃતિની ખાદ્ય શક્તિનું અદ્ભુત વિજ્ઞાન છે। આ બે ઘરેલું નુસ્ખા તમારી પાચન પ્રક્રિયાને મજબૂત કરે
અને તમારા શરીરના દરેક નબળા ખૂણામાં નવેસરથી શક્તિનો પ્રવાહ ઉત્પન્ન કરે છે. એમનું નિયમિત સેવન તમને એવી રીતે શારીરિક રૂપે રૂપાંતરિત કરશે કે તમે સવારથી રાત સુધી થાક વગર ખુશમિજાજ અને સક્રિય બનેલા રહેશો. જો તમે આ બે વસ્તુઓને રોજ સાચી વિધિના ગુપ્ત મંત્રનું પાલન કરતા ખાવાનું શરૂ કરી દો તો ધીમે ધીમે તમારા શરીરની અંદર વર્ષોથી છુપાયેલી જૂની બીમારીઓ પણ દમ ઘૂંટીને ભાગવાનું શરૂ કરી દેશે. તમારા રક્ત અને કોષોમાં જમા થયેલા હાનિકારક અવશિષ્ટ એટલે કે તે ઝેરીલા ટોક્સિન પણ આપમેળે બહાર નીકળે. જે અંગો નબળા થઈને નિષ્પ્રાણ થઈ ગયા હતા તેમાં ફરીથી ઉત્સાહ અને સજીવતા પાછી આવે. સાથે જ તમારા શરીરમાં જે જરૂરી વિટામિન, મિનરલ અને પ્રોટીનની ભયંકર કમી થઈ ગઈ છે તે પણ ધીમે ધીમે સંપૂર્ણપણે કુદરતી રીતે પૂરી થવાની શરૂ થઈ જશે. હવે સવાલ એ છે કે આ બે વસ્તુઓ કઈ, આ જીવનદાયી દવાઓને કેવી રીતે ખાવાની છે, ક્યારે ખાવાની છે અને કેટલીક માત્રામાં સેવન કરવાથી તમારું ખોવાયેલું સ્વાસ્થ્ય પાછું આવે, આ બધાની જ સંપૂર્ણ વિસ્તૃત અને પ્રભાવી રણનીતિ હું આજના આ વિડીયોમાં તમને જણાવીશ. તો મિત્રો અંત સુધી જરૂર જોજો. મિત્રો હવે વાત કરીએ પહેલી ચમત્કારી વસ્તુ વિશે અને જાણી લઈએ કે એના સાચા ઉપયોગોનો ગુપ્ત ફોર્મ્યુલા. પહેલી વસ્તુ છે કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષ અથવા રેઝિન ચી. આ તે જ સામાન્ય કિશમિશ જેને મોટાભાગના લોકો ફક્ત મીઠાઈ કે ખીર અને હલવામાં નાખવાવાળું એક સામાન્ય સૂકું ફળ સમજીને ભૂલ કરે. જોકે એના પણ પ્રકાર હોય જેમાં વિશેષ શક્તિ હોય. અમુક કિશમિશ ઘેરા ભૂરા કે કાળા રંગના હોય જે આકારમાં થોડી મોટી હોય અને જેને મુનક્કા નામથી ઓળખાય. પરંતુ ચિંતાની કોઈ વાત નથી. જો તમારી પાસે સામાન્ય પીળી કે હળવા સોનેરી ભૂરા રંગની કિશમિશ પણ છે તો તમે એને સાચી જ રીતે અને નિયમિત રૂપે ખાવાનું શરૂ કરો. આ પણ તમારા શરીર માટે પ્રભાવકારી જરાય ઓછી નહીં હોય. સાચી માત્ર અને સાચી ખાવાની રીત શું છે તે હું તમને આગળ જણાવીશ. એના પહેલાં હું સમજવું જરૂરી છે કે આ દેખાવમાં નાની વસ્તુની અંદર કયા શાનદાર ઔષધીય ગુણ છુપાયેલા છે. નંબર 1, માનસિક તણાવ અને ઊંઘનો કુદરતી ઉપચાર. જો તમે વારંવાર માનસિક તણાવ સામે ઝઝૂમી રહ્યા છો, તમારા મગજ પર સતત એક અસહનીય દબાણ રહે, નાની નાની વાતો પર વધારે ચિંતા કરો છો અને ધીમે ધીમે વધીને તમને બેચેની કે ગભરામણ મહેસૂસ કરાવે છે, જેની સાથે જ રાતની ઊંઘ પણ ટુકડાઓમાં તૂટતી રહે, આ સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરનું હોર્મોનલ સૂક્ષ્મ સંતુલન બગડી રહ્યું છે. આવી સ્થિતિમાં કિશમિશ તમારા માટે એક કુદરતી અને અત્યંત ઝડપી અને અસરકારક સમાધાન હોઈ શકે. નંબર 2, લોહીની ઉણપ એટલે કે એનિમિયા અને રક્ત સંચાર. કિશમિશમાં આયર્ન અને તાંબાની ભરપૂર માત્રા હોય જે લોહીની ઉણપને દૂર કરવામાં અને નવા રક્તકોષોને બનાવવામાં મદદ કરે. આ એક કુદરતી રક્ત નિર્માણ ટોનિક છે. આ ધીમી ગતિથી અને સતત તમારા રક્ત સ્તરને સુધારે, જેનાથી હાથ પગમાં થનારી શૂન્યતા અને નબળાઈ ઓછી થાય. નંબર 3, હૃદયનું સ્વાસ્થ્ય અને બ્લડ પ્રેશર. કિશમિશમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય જેને હૃદયના સ્વાસ્થ્ય માટે એક સુવર્ણ ખનિજ માનવામાં આવે છે. આ પોટેશિયમ તમારા શરીરના કોષોનો પાણીના સ્તર અને રક્તચાપને યોગ્ય રીતે નિયંત્રણ કરે. જો તમે રોજ સાચી રીતે કિશમિશ ખાશો તો તમારી હૃદયની ગતિ સામાન્ય અને સ્થિર રહે છે. તમે હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી ભયાનક હૃદય સંબંધિત બીમારીઓથી પોતાને બચાવી શકો. નંબર 4, પાચનક્રિયા અને જૂની કબજિયાત. જે લોકોને વારંવાર પેટ સાફ નથી થતું તેમના માટે કિશમિશ પ્રકૃતિ દ્વારા અપાયેલું એક રામબાણ ટોનિક ઓછું નથી. કિશમિશના ફક્ત તમારી પાચન શક્તિમાં સુધારો કરે છે, પણ એમાં હાજર કુદરતી ફાઇબર એક મજબૂત સ્પોન્જની જેમ કામ કરે અને આ આંતરડાની અંદર જમા થયેલા ગંદા કચરા કે અપશિષ્ટ પદાર્થોને ખેંચીને બહાર કાઢે છે. પરિણામે પેટ ખૂબ જ સહજ અને આરામદાયક રીતે સાફ થાય, જે તમારા પૂરા દિવસને તાજગીથી ભરી દે. આ પેટમાં વધારાનો વાયુ અને એસિડિટીને પણ શાંત કરવામાં મદદ કરે છે, કેમ કે તે ક્ષાર એટલે કે આલ્કલાઇન ગુણોથી ભરપૂર છે. કિશમિશ ખરેખર એક કુદરતી ઉપહાર જે ધીમે ધીમે શરીરની નબળાઈના મૂળ કારણ એટલે કે પોષણની કમીને જડથી પૂરી કરે. હવે આપણે બીજા ઘટક વિશે વાત કરીશું જે કિશમિશની સાથે મળીને તમારા શરીરને બમણી અને અહીં સુધી 3 ગણી વધી શક્તિ આપવાની ક્ષમતા ધરાવે. આ બંનેનું સંયોજન એક જ સ્વાસ્થ્ય જોડાણ બનાવે છે.
આ બીજો ઘટક, જે મગફળી એટલે કે સિંગદાણા. જી હા, સામાન્ય મગફળી, જેને આપણે સસ્તી વસ્તુના કારણે અવારનવાર નજરઅંદાજ કરતા હોઈએ, તે આ એક અવિશ્વસનીય ભંડાર છે. આ તમને બજારમાં અલગ અલગ આકારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય. સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા નાના દાણાવાળી મગફળી ખરીદવાની સલાહ આપે, કેમ કે ગુપ્ત સ્વાસ્થ્યશાસ્ત્ર અનુસાર નાના આકારની મગફળીમાં સાચી જીવનશક્તિ કે પોષક તત્વ સૌથી વધુ માત્રામાં હોય, સ્વાસ્થ્ય માટે સૌથી વધારે પ્રભાવી હોય. તમે કદાચ વિચારતા હશો કે મગફળી જેવો સસ્તો ઘટક આટલો શક્તિશાળી કેમ? પરંતુ તમે જાણીને હેરાન થઈ જશો કે એનું પોષણ મૂલ્ય બદામ, અખરોટ અને કાજુ જેવા મોંઘા સૂકા મેવામાંથી એક કેટલુંક વધારે હોઈ શકે. નંબર 1, અપાર ઉર્જા શક્તિ અને પ્રોટીનની ખાણ. મગફળીમાં અસાધારણ રૂપ સંતુલિત પ્રોટીન અને સ્વસ્થ ચરબી એટલે કે હેલ્થી ફેટ્સ હાજર છે. શરીરમાં ઉર્જા ઉત્પાદનમાં સીધી મદદ કરે. એમાં હાજર ફાઇબર તમારી પાચન ક્રિયાને મજબૂત કરે છે, હાનિકારક ઝેરને દૂર કરે. સૌથી મહત્વની વાત એ છે કે એનું નિયમિત સેવન તમારા સ્નાયુઓના નિર્માણમાં સહાયતા કરે છે અને થાકને દૂર કરી પૂરા દિવસ માટે ઉર્જાની પૂર્તિ કરે. આ એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેમની ઉંમર વધવાની સાથે પ્રોટીનની કમીથી માંસપેશીઓ શિથિલ થઈ રહી છે. નંબર 2, હાડકાની સુરક્ષા અને કેલ્શિયમ અવશોષણની ચાવી. જો તમારા શરીરમાં હંમેશા ઘૂંટણના સાંધાઓમાં અજીબ તીવ્ર દુખાવો, પીઠમાં અસહનીય ખેંચાણ કે દાંત નબળા પડવા, તો આને સામાન્ય ઘડપણનું લક્ષણ સમજવાની ભૂલ ન કરશો. આ તમારા શરીર દ્વારા મોકલાયેલો એક અંતિમ ભયનો સંકેત છે. તમારા હાડકાનો કેલ્શિયમ ભંડાર હવે લગભગ શૂન્ય પર છે. તમને કદાચ ખબર નહીં હોય કે મગફળીમાં પ્રકૃતિએ તમારા માટે પર્યાપ્ત માત્રામાં કુદરતી કેલ્શિયમ અને ફોસ્ફરસ ભર્યા છે, જે તમારા ક્ષય થઈ રહેલા હાડકાને ફરીથી લોખંડની જેમ મજબૂત બનાવે છે. આ ખનિજ તત્વમાં છુપાયેલી છે મગફળીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય. આ મેગ્નેશિયમ આપણા શરીરની આંતરિક ગતિવિધિઓના ચૂપચાપ કામ કરવાવાળો નાયક અને ખનિજોનો મુખ્ય નિયંત્રક છે. આ તત્વ વિના તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઈ લો, તમારું શરીર એને યોગ્ય રીતે અવશોષિત જ નહીં કરે. એટલે કે મગફળી ખાવાથી એક જ સાથે તમારી કેલ્શિયમની કમી અને તે કેલ્શિયમને ઉપયોગ કરવા માટે આવશ્યક કેલ્શિયમ અને અવશોષણની ચાબીના રૂપમાં ઓળખતા મેગ્નેશિયમની કમી પૂરી થઈ જાય છે. નંબર 3, ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ અને મગજનું પોષણ. આ મેગ્નેશિયમ ફક્ત હાડકા માટે જ નહીં, આપણા ચેતાતંત્ર એટલે કે નસો અને ન્યુરોન્સ માટે પણ એક અપરિહાર્ય ઈંધણની પૂર્તિ કરે છે. આ આપણા મગજ દ્વારા શરીરના વિભિન્ન હિસ્સાઓમાં મોકલતા તીવ્ર સંદેશાઓ વિદ્યુત સંકેતોને મજબૂત અને સક્રિય રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એ જ કારણ છે કે મગફળીનું સેવન નસની નબળાઈ, ચેતાકોષોમાં રક્તના પ્રવાહમાં અવરોધો એટલે કે નર્વ બ્લોકેજની શરૂઆતની અવસ્થા, પગની નસો ફૂલવા જેવી કષ્ટદાયક સમસ્યા જેમ કે વેરિકોઝ વેન્સની જટિલ પરિસ્થિતિઓમાં પણ આશ્ચર્યજનક રૂપે પ્રભાવિત સાબિત થયું છે. હવે જ્યારે પણ તમે આ બંને અમૃત સમાન ઘટકોના ચમત્કારી ગુણોને જાણી ચૂક્યા છો, તો મિત્રો આપણે તે જીવન બદલવાવાળા ફોર્મ્યુલા વિશે વાત કરીશું કે એમની સાચી માત્રામાં સાચી પ્રક્રિયા કેવી રીતે ઉપયોગ કરવામાં આવે, જેથી તમારું શરીર એક નવું જીવન પાછું શું મેળવી શકે. તમે રોજ તેજ થાકમાં ઘૂંટતા રહો, શરીરમાં આળસ, હાથ પગ ભારે લાગવા, સાંધામાં દુખાવો કે સ્નાયુઓમાં ખેંચાણ અને જકડણ, તો આ રીતે તમારા માટે એક જીવન બદલી નાખનારો નુસ્ખો સાબિત થશે. પ્રથમ ચરણ, માત્ર સૌપ્રથમ દરરોજ ફક્ત 10 થી 11 દાણા કિશમિશના લઈ ઈચ્છો તો એમાં 2 કે 3 દાણા મુનક્કા એટલે કે કાળી કિશમિશના પણ મિક્સ કરી શકો. બીજી વસ્તુ, મગફળી એની સાચી માત્રા નક્કી કરવી ખૂબ જ સરળ છે. તમે બાળક હો, જુવાન હો કે વૃદ્ધ, દરેકે કોઈ પોતાના એક હાથની હથેળીના માપની મગફળી લેવી. ઓછું આ માપ તમારા શરીરની પોતાની જરૂરિયાત અનુસાર સ્વયંચાલિત રૂપે સેટ કરવામાં આવ્યું છે. બીજું ચરણ, પલાળવાની સાચી વિધિ. મુખ્ય રહસ્ય, આ બંને ઘટકોને સારી રીતે ધોઈ એક નાના વાસણમાં સાધારણ પાણી નાખી પૂરી રાત પલાળો. એ જ અસલી ટેકનિક અને ગુપ્ત મંત્ર. કેમ કે જ્યારે કિશમિશ અને મગફળી રાતભર પલાળેલી રહે તો એમના અંદરના બધા જ વિટામિન્સ અને ખનિજ વધુ સક્રિય થઈ જાય. પરિણામે શરીર અને ઝડપથી અને 100% સારી રીતે અવશોષિત કરી શકે. સૂકી કિશમિશ.
કે મગફળીની તુલનામાં પલાળેલા ઘટક ક્યાંય વધારે સહેલાઈથી અને પ્રભાવિત રીતે પચે છે. આ પ્રક્રિયા એમના અંદરના એન્ઝાઇમનો પણ સક્રિય કરે છે. ત્રીજું ચરણ, સેવન કરવાની રીત. ક્યારે અને કેવી રીતે? સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી ખાલી પેટે અથવા તો હળવું પાણી પીધા પછી એને તમે ખાઈ શકો છો. તમે કિશમિશ અને મગફળીને પલાળેલા થોડા પાણીની સાથે મિક્સરમાં પીસીને એક શક્તિ સંપન્ન પેસ્ટ બનાવી શકો. ઝડપથી ઉર્જા આપે. રીત નંબર 2, જો તમે પીસવા નથી માંગતા તો પલાળેલી કિશમિશ અને મગફળીને સારી રીતે ચાવીને ધીમે ધીમે ખાઓ અને સલાડની સાથે પણ મિક્સ કરી શકો. બસ ધીમે ચાવીને ખાવું જરૂરી છે. મગફળીની છાલ ઉતારવી કે નહીં એ તમારી વ્યક્તિગત પસંદગી છે. પલાળેલી અવસ્થામાં છાલ ઉતારવા સહેલી હોય પરંતુ બંને રીતે લાભ મળશે. ચોથું ચરણ, જે તમે અનુભવશો. જો તમે રોજ આ પદ્ધતિથી કિશમિશ અને મગફળી ખાવ છો તો ફક્ત થોડા જ દિવસોમાં તમારા શરીરમાં એક નવી વિસ્ફોટક શક્તિ મહેસૂસ થશે. જૂનો થાક દૂર થઈ જશે, ચેતાતંત્ર શાંત રહેશે અને કોઈ અવરોધો નહીં હોય. તમારી ઊંઘ ઊંડી અને આરામદાયક હશે અને માનસિક તણાવ અવિશ્વસનીય રૂપે ઓછો થશે. બદલાવ પાચન શક્તિમાં આવશે. આ પહેલાંથી વધુ મજબૂત થશે. જ્યારે તમારું પેટ યોગ્ય રીતે કામ કરે તો શરીરના લગભગ 90% રોગ જાતે જ દૂર થઈ જાય. આ વાત આધુનિક વિજ્ઞાન પણ ભારપૂર્વક સ્વીકારે છે. આ ઘરેલું નુસ્ખો સસ્તો અને સરળ અને દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. તમે 20 વર્ષના યુવાન હોય કે 80 વર્ષના વૃદ્ધ, તમને લાભ પહોંચાડશે. આજે જ એને તમારી રોજિંદી દિનચર્યા શામેલ કરો. તો મિત્રો, આજનો આ વિડીયો બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. તમે વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને જરૂર જણાવજો. તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.